કારણ કે સુરત મોકલાવાની છે ને એટલે સિંગ લેવા આવ્યા છે. અને જો આ નારિયેળી કેવી લાગે તો કમેન્ટ કરજો બધાય. જો ઘટે નહીં એવી સિંગ છે તો થોડી ઘણી તોડી લેવી કારણ કે સુરત મોકલાવી બધા ઓળા કરીને. ફેમિલી સ્વાગત છે નવા બ્લોગ વિડીયોની અંદર. બધાને જય માતાજી અને જય મોગલમાં ભાઈ. અમારા નવા એવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે ભાઈ. આજ મજા આવી ગઈ છે થોડી છે ને. ધાબામાંથી સડી ગયો છું, કોઈ દી સડ્યો નથી ને, અને હમણાં ત્યાં ધાબામાંથી સડી ગયો. મજા આવે મેં કીધું આજ ધાબા પર બ્લોગ ચાલુ કરું. મજા આવે તમને વ્યૂ બતાવું મસ્ત મજાનું, કારણ કે ધાબા ઉપર ચડવી એટલે મસ્ત વ્યૂ હોય. હાલો વ્યૂ દેખાડું તમને. જો ભાઈ સાહેબ જો કેવું મસ્ત છે ને. પવન સખી કેવી લાગે અને ઓલો ડુંગરો કેવો લાગે જો મસ્ત મજાનો. જો કંઈ ઘટે નહીં એવું વ્યૂ છે. મેં કીધું લાય હર હર મહાદેવ કમેન્ટમાં લખી નાખજો બધા હર હર મહાદેવ. જો ભાઈ આવી કાંઈક રીતનું છે અમારું ગામ. અહીંયા વાદળા કેવા લાગે જો કેવા લાગે જો મસ્ત લાગે જો. વરસાદ કાંઈ આવતો નથી, નકરી ગરમી થાય. અને મેં કીધું કડીક ધાબામાંથી ચડી જાવ ને તો મજા આવે. થોડી મજા આવી છે. અને ભાઈ છે ને થોડીક શરદી તો છે, હાલ્યા કરે એવું બધું. અને એ પાછળ જુઓ તો કેવું ઘાસ વીજ્યું છે. આપણો પ્લોટ નથી, આ બીજા કોકનો છે. અહીં નકરું ઘાસ જ વીજ્યું છે જો, એટલામાં નકરું ઘાસ. એટલે આ ખડ કહેવાય, બીજી તરહનું ખડ વીજ્યું છે. અમે તો તમને ખબર જ છે સરકારી કૂવો છે. અને મસ્ત મજાની નારિયેળી કેવી છે તો છે ને, કંઈ ઘટે નહીં એવી છે. અહીંયા લીમડા ને બધાને બધા એવો ખેરે વાવેલા હોય. કારણ કે લીમડો હોય ને એટલે બધા કે સારું હોય, કારણ કે આ કે છે બધા લીમડા નીચે બેસવી ને તો કાંક આમ રોગ ન થાય એવી રીતનું કાંક હોય. અને ભાઈ મેડમ છે ને સવારથીનું નકરું કામ જ કરે કામ, કારણ કે ભેગું થઈ ગયું બધું. જા મેં ઠામડા ધોવે છે, વાસણ ધોવે છે. ના નહીં સંભળાય, હું આગળ નીચે આવું છું પછી કેજી. એ છે ને અત્યારે બધાને જય માતાજી જય મોગલમાં કહે છે ભાઈ. અને હું આગળ નીચે જ આવું છું પાછો, કારણ કે દાદરા નથી ને નીચે ઉતરવું પડે ને પાછું. જો અહીંથી કાં મારા દાદા ને દાદરા છે ને ત્યાંથી નીચે ઉતરી જાઓ સામેથી એ બધું છે. અને જો ભાઈ આ દિવાળીમાંથી છે ને એવું લાગે ને થોડીક ફેર થાય ને તો દાદરા કરી નાખવા છે. અને ફરતો વંડો ફેર થાય તો કરી નાખશું, બાકી તો કાંઈ નહીં યાર. બધા સૌ તો મજામાં ને ભાઈ. મારે બીજું શું કહેવાનું હોય ભાઈ. અને ભાઈ ચેનલમાં પહેલી વાર આવ્યા ને તો સબસ્ક્રાઈબ કરતા જજો અને થોડો ઘણો સપોર્ટ આપજો ભાઈ. જો ભાઈ આ લાઈન છે ને દેખાતી છે તમને, દેખાય? આ લાઈન છે ને નર્મદાની છે. નર્મદાનું પાણી ઓલા કૂવામાં છે ને ઉનાળામાં આવે, અત્યારમાં ન આવે. અત્યારમાં છે ને પવન ચક્કી બંધ છે. જો પવન ચક્કી બંધ છે હા, કારણ કે પવન નથી હસોડો, થોડો પવન છે, બહુ નથી. કાંઈ નહીં ભાઈ, હાલો નીચે જાઓ. હાલો નીચે જાવી અને કમેન્ટમાં બધા હર હર મહાદેવ લખી નાખજો. પેલી માંડ છે ને નીચે ઉતર્યા, કારણ કે નીચે ઉતરવામાં છે ને ઠેકડો મારવો પડે. જો અહીંથી દાદરે ઠેકડો મારા દાદાને ધાબા ઉપરથી અહીંથી દાદરેથી ઠેકડો મારવાનો હોય. અને આને જો નકરું કામ બધાને જય માતાજી જય મોગલમાં. તો ઘરનું કામ કઈ નોકરાણી રાખી છે તો કરવા આવે. લે હા, એટલો બધા બિઝનેસમેન છે ને આપણે તે નોકરાણી રાખી કામ કરવું પડે. વાહ જો ભીંડો છે હજી ગઢો ન થઈ ગયો. કવડો મોટો ભીંડો છે તો ગૌઢોનો ભીંડો છે દેશી. બે ભીંડા છીન હોય ને તો શાક થઈ જાય. નકરા કપડા ધોયા અને ઠામડા ધોયા, કારણ કે વાસણ કરવું પડે ને કામ બધું. હા નકરું કામ તો હોય બધું આપણે કરવું જ પડે. હા છે ને મને થોડીક મજા આવી ગઈ. મને કે તમે ચાલુ કરો જો, એટલે મારે ચાલુ કરવો પડ્યો. કા કોને કરવાનું? તમારે કરવું પડે ને. હા. અને આ ભાઈ જો તમને ખબર જ છે આમથી ને માટા માર્યા. કાંઈ નહીં હાલ કા મળીએ પાછા, કન્ટિન્યુ રહેજો. ઘરેથી આટા મારતા છે ને ડાયરેક્ટ વાડીએ પૂગી ગયા છે, દાદાની વાડીએ. થોડીક સિંગ લેવા આવ્યા છે, કારણ કે સુરત મોકલાવાની છે ને એટલે સિંગ લેવા આવ્યા છે. અને ભાઈ સાહેબ ડુંગળી તો કેવી છે કમેન્ટ કરજો બધા. અને ભાઈ વાડીનો લુક છે ને મસ્ત છે. તો આ નારિયેળી કેવી લાગે તો કમેન્ટ કરજો બધા.
કવડી લાંબી છે જો કાંઈ ઘટે નહીં એવી. કાંઈ નહીં ભાઈ અત્યારમાં છે ને વાડી આવ્યા છે મસ્ત મજાના. હું ને મારા કાકાનો છોકરો બે સિંગ લઈ જવાની છે સુરત. કા ભાઈ સુરત લઈ જવાની છે. થોડી ઘણી સિંગ ખેંચી લેવી. કા અહીંથી કેવી કામ વસાળેથી હાલો તો વસાળે થોડી ઘણી સિંગ ખેંચી લેવી. ભાઈ સિંગનો ફાલ બતાવું કેવો છે એમ જોઈ લો આગળ. આવો છે ભાઈ જો ઘટે નહીં એવી સિંગ છે તો થોડી ઘણી તોડી લેવી. કારણ કે સુરત મોકલાવી બધા ઓળા કરીને ખાય બધા. આપણે હાર્દિકભાઈ ને વિજયભાઈ ને લાલજીભાઈ ને મનોજભાઈ ને બધા ખાય. હરેશભાઈ થોડી ઘણી ખેંચી જો. તમારે કેવી છે બધા કમેન્ટ કરજો. અમારે તો અમારા દાદર વાડીએ આવી સિંગ છે. ફાઇનલી ભાઈ છે ને સિંગ ખેંચીને વાડીએથી ઘરે વી આવ્યા છે. તોડી નામાં નાખી દીધી થેલીમાં. સુરતમાં લઈ જવાની હોય એટલે થેલીમાં જ નાખી દેવાની. આ ભાઈને સિંગ ખાતા ના આવડતું. સિંગ ખાવાનું છે ભાઈ હે હાલે હા ઘરે તો મળી જાય. આઈ ખા જો ભાઈ એટલી સિંગ તોડીને ઘરે લાવ્યા છે. સુરત એટલી લઈ જા હતી માઇન્ડ બધા ખાય. આ મેડમ જો કામ કરવા બેસી ગયા હતા. હું કામ કરું કાંઈ નહીં ભાઈ હાલો અમે ઓલા ઘરે જઈએ. તમે તમારું કામ કરી રાખો. બપોરા કરીને ડાયરેક્ટ બપોર પછી આપણે છે ને પાછો વિડીયો ચાલુ કરી દીધો છે ને. આજ છે ને મયુરભાઈની બીજી વાડી આવ્યા છે. કારણ કે અહીંયા વણ વાવેલું છે ને મસ્ત મજાનું વ્યૂ હતું. મેં કીધું હાલો અહીંયા આટો મારી આવી. તો જો ભાઈ તમારે કેવું વણ છે બધા કમેન્ટ કરી નાખજો. મયુરભાઈની વાડી છે અને એની વાડી આવ્યા છે. જો કેવડું મોટું વણ છે જો. અને ભાઈ સાહેબ જો ભાઈ વ્યૂનો નજારો જોવો તમે કેવો મસ્ત લાગે. જો કાંઈ ઘટે નહીં એવું છે. જો આ ખેતરમાં છે ને વણ છે અને આ મોટું વણ છે. જો કેવું મસ્ત લાગે. અને આ બાજુ જો કાંઈ ઘટે કાંઈ ન ઘટે. જો કેવું મસ્ત વ્યૂ છે. અહીંયા છે ને વણનો છોડવો નીકળી ગયો લાગે. કારણ કે પાળા બાંધ્યા હોય ને તો પાળામાં તૂટી ગયો હોય છોડવો. કાંઈ નથી બે છોડવા નથી. જો બાકી તો વણ કેવું મસ્ત છે. દર વરે છે ને આમાં સિંગ હોય અળખરા છે ને વણ વાવેલું છે. કેવું લાગ્યું તમને? મસ્ત લોકેશન છે. મેં કીધું આજ વાડી આટો મારી આવી. મજા આવે ઘડી કામથી ને માટા મારવી ને મજા આવે. અને મસ્ત મજાનું વ્યૂ છે કંઈ ઘટે નહીં એવું. જો મયુરભાઈ આમ ઊભા છે. આ બધું છે ને સંસ્થા આવી છે લોકશાળા ડેડકડી લોકશાળા. આ ગૌશાળા છે બાજુમાં શેની ગૌશાળા છે. એક દી જાવું આપણે ગૌશાળામાં. મસ્ત મજાની છે ગૌશાળા. અને ભાઈ ઝાડવા જોવો વાડીએ લીલોતરી હા. અને ભાઈ ઝૂંપડી છે ને ખંડેર થઈ ગઈ છે. મયુરભાઈને છે ને આ વાડીએ તો બહુ આવવાનું ન હોય. કારણ કે અમારે ખાવાની એવી બહુ બી થાય. જો આ ઝૂંપડી જો કેવી છે. ઝૂંપડી બહુ સારી છે ભાઈ. પડી ગઈ વરસાદની પડી ગઈ. જો નકર અહીંયા સારી હતી. આ કાંક ઝાડવું છે જેના નામ આવડતું કમેન્ટ કરી નાખજો. આવડું આ મને તો આવડતું નથી. બાકી તો શું કહેવાય કે આ બાજુ કાંઈક જાહેર વાવેલી છે. જો જાહેર વાવેલી છે. તમે શું કહો કહેજો બધા. જો આ ઝાડવું શું છે એ તમે ખાસ કરીને કમેન્ટમાં કહેજો કે આ શું છે. આ ઝાડવું કોમેન્ટમાં કહી દેજો શું કહેવાય એમ. અને ભાઈ ઘડી કામથી માટા મારવી મજા આવે ઘડીક અત્યારે. કારણ કે 5 વાગે પાછો છે ને વિડીયો ચાલુ કરી દીધો. મેં કીધું એક આટો મારી આવી વાડીએ મજા આવશે. તો કાંઈ નહીં ભાઈ આટા મારીશું ઘડી કામથી નામ. જો આ લુક કેવું છે. જો ભાઈ સાહેબ વાદળું કેવું લાગે. જો કાંઈ ઘટે નહીં એવું. કાંઈ નહીં ભાઈ કન્ટિન્યુ રહેજો બ્લોગ વિડીયોની અંદર. તો ભાઈ વાડીએથી ઘરે આવી આવ્યા છે ને ઘરે કોઈ નથી. 6:30 થઈ ગયા ને ઘરે કોઈ નથી. જો રાહુલભાઈ એક સાયકલ લઈને આટા મારે. કેમ સાયકલ લઈને આટા મારે? ક્યાં તાર ઘરે આવ્યા છે? રાહુલની ઘરે ગયા છે. અરે ભાઈ કાંઈ નહીં આપણે છે ને વાડીએ બહુ આટા માર્યા. આજનો વિડીયો છે ને વાડીનો હતો. અને આજ શું કહેવાય કે સુરત સિંગ મોકલાવાની હતી ને એ સુરત સિંગ મોકલાવી દીધી. કારણ કે મારા કાકાના છોકરોની આવ્યા હતા તે લઈ ગયા હારવા સિંગ લઈ ગયા. બધા ખાઈ ને ત્યાં તે સિંગ લેવા ગયા હતા. સિંગ ખાવાની મજા આવી ગઈ. સિંગ થોડીક ખાધી હતી. અને ભાઈ કાંઈ નહીં વિડીયો બહુ લાંબો થઈ જાય. તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો ખાસ કરીને કમેન્ટ કરીને કહેતા જજો. મળીએ પછી કાલે આપણે નેક્સ્ટ વિડીયો સાથે. ત્યાં સુધી બધા જય માતાજી જય મોગલમાં હર હર મહાદેવ બાય. લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો. બાય બાય.